અને એટલા મિલનસાર લોકો છે. વિથ સ્માઇલ જ્યારે કોઈ ખાવાનું આપે ને ત્યારે બોસ ખૂબ મજા આવે. જો અમે આ 149નું પ્લેટર મગાવ્યું છે. સવારે 9 વાગ્યાથી સ્ટાર્ટ થાય, રાત્રે 10 વાગ્યા સુધી કન્ટિન્યુ ચાલુ હોય છે. પરાઠામાં રનિંગ આઈટમ છે. હા સૌથી વધારે રનિંગ આઈટમ છે. અચ્છા. આલુ પરાઠા, થેપલા, ઓકે. પનીર પરાઠા. ઓકે. તમારા અમે ઓનલાઈન બધું જોઈ રિવ્યૂઝ ને બધું, અને આજે અમે આવ્યા છીએ અને છેક અમને કિચન સુધી અલાઉડ કર્યા છે, તો ખાસ તો થેન્ક યુ. અને તમારા જે રેસ્ટોરન્ટ વિશે તમારે અમારા વ્યુઅર્સને કંઈ કહેવું હોય હા, કે sure. શું તમારી સ્પેશિયાલિટી છે, યુએસપી છે એ. મારી મેન તો સ્પેશિયાલિટી સવારે નાસ્તામાં પોહા, એમાં 3-4 જાતના પોહા છે, અચ્છા. પછી આલુ પરાઠા છે, થેપલા છે, બધી અમારી સ્પેશિયાલિટી મોર્નિંગ બ્રેકફાસ્ટમાં છે. અને બીજું તો એ છે કે અમારું સવારે 9 વાગ્યાથી સ્ટાર્ટ થાય, રાત્રે 10 વાગ્યા સુધી કન્ટિન્યુ ચાલુ હોય છે. વચ્ચે બંધ નથી રાખતા. બંધ નથી થતું. એટલે 3 વાગે આવો, 3:30 આવો, તમને ફ્રેશ અને લાઈટ જમવાનું મળશે. અચ્છા. અને બધું હું મારે જાતે જ પ્રિપેર કરું છું. એ પ્લસ પોઈન્ટ છે કે આજે તમે જમો પણ છો, અત્યારે મારા ફાધર મધર બહાર જમી રહ્યા છે. પહેલો કોળિયો મૂકતા જ એવું જ કીધું એમણે કે સાવ ઘર જેવું જ છે. હા, તમને એટલે એ જે સંતોષ. મસાલા નહીં હોય, તેલ નહીં હોય વધારે. અમારો કોન્સેપ્ટ જ એ છે કે હેલ્ધી ફૂડ ખવડાવો. મારા મેનુમાં તમને ફ્રાઈડ આઈટમ જ નહીં મળે. એક જ વસ્તુ છે જે મેં છોકરાઓ માટે રાખી છે, ફ્રેન્ચ ફ્રાઈઝ. બાકી કોઈ વસ્તુ નથી મારા મેનુમાં. કેટલો ટાઈમ છે આપણે આ ચાલુ કરે? એટલે આમ તો અમને 3 વર્ષ થઈ ગયા રેસ્ટોરન્ટ જે હતું આ અમારું. પણ પેલા અમે ફ્રન્ટમાં હતા. હા, હવે અમે આગળ લોકો જોયું તો. બેકમાં આવ્યા છે, કારણ કે જગ્યાની ઇશ્યુ થતી હતી ત્યાં અમને, એટલે અહીંયા આવીને એક્સપાન્ડ કર્યું છે અમે. ઓકે. તમારું લોકેશન બી કહીએ. અમારું લોકેશન છે ભિલોડા પાર્ક, હમ. છાસવાલા છે, ગીતાલોજ છે, હા. એની સામેની ગલીમાં. ઓકે. રેડિક્સ શું છે એ પૂરું? હા. રેડિક્સ ઇન્સ્ટિટ્યૂટની બાજુમાં જ છે. ઓકે. આમ તો અમે બી પછી મેન્શન કરી દઈશું બહારથી બતાડીને લોકેશન. જો અમે આ 149નું પ્લેટર મગાવ્યું છે, જેમાં આલુ પરોઠા છે, દહીં છે, ચટણી છે. આમણે જે પ્લેટર મગાવ્યું છે એમાં ડુંગળી આવે છે, મિક્સ વેજ આવે છે ને તવા પરાઠા આવશે. અને આ જે પ્લેટર છે એની સાથે આ રીતે 2 થેપલા પણ આવે છે અને છાશ કોમ્પ્લિમેન્ટરી આપે છે. તમે હમણાં જ જમ્યા, કેવું લાગ્યું તમને જમવાનું? જમવાનું બહુ એક્સલન્ટ. ઘેર જમતો હોય એવું લાગે છે અને એકદમ સંતોષ થયો. છાશ, શાક અને રોટલી ઘેર જમતો એવો આનંદ થયો. ખરેખર અહીંયા આવવા જેવું ખરું.
અમને સૌથી વધારે જે વાત ગમી તે 149નું જે પ્લેટર છે, પ્લેટરમાં ઘણી બધી વેરાયટીઝ છે. તો એમાંથી તમે ઓપ્શન્સ એટલા બધા છે કે તમારા પેટને અનુકૂળ અને સ્વાદને અનુકૂળ તમે સિલેક્ટ કરી શકો છો. પ્લસ રોટલી, ભાખરી, પરાઠા કે કંઈ એડજસ્ટમેન્ટ કરવું હોય બીજા પ્લેટરના ઓપ્શન સાથે તો એ પણ એ કરી આપે છે. એટલે ફ્લેક્સિબિલિટી ઘણી છે. અત્યારે 2 રોટી છે, 2 રોટી બીજી ગરમ આપીશ. બસ મેડમને આમાં લેવું હોય તો. ઓકે. થેન્ક યુ. મિક્સ વેજ છે. એકદમ બેલેન્સ ટેસ્ટ છે. સૂકું પણ નથી લાગતું ને અતિ ગ્રેવીવાળું પણ નથી. મસ્ત છે. જમવાનું ખૂબ જ સરસ. હા બીજી વખત એમ થાય કે આવ્યા જ કરીએ. હા. એટલો સરસ ટેસ્ટ હતો. અને આમ હોટલમાં બહાર જમો ને તમને હેવી લાગે તો હા, એવું જરા જમ્યા પણ પછી નહીં અને ઘરે જમતા એવું લાગ્યું. જે પધારો કેફેમાં અમે ગયા હતા એનું લોકેશન સમજાવું. આ ઇલોરા પાર્ક એરિયા છે. એમાં સામે ગીતા લોજ છે અને ગીતા લોજની એક્ઝેક્ટ સામેની ગલી જ્યાં આવું બોર્ડ પણ મારેલું છે. આ ગલીમાં સામે તમારે અંદર આવવાનું. બસ આ 3-4 શોપ છોડી દેશો એટલે તરત જ તમને અંદર પધારો કેફે દેખાશે. એકદમ પેશનથી ચાલુ કરેલું આ કેફે. તમને લાગે કે અંદર જશો તો એમ થશે કે ખાસ તમને કદાચ અધર રેસ્ટોરન્ટની સરખામણીમાં એવું લાગે કે જમવાનું કેવું હશે. મેનુ કાર્ડ જે બનાવ્યું છે સુપર. અને એનાથી પણ વધારે જ્યારે ખાવાનું આવે છે ત્યારે ખાવાનું જનરલી તમે ખાઈને ઊભા થાવ ને તો બહુ હેવી લાગે. એ હેવી નથી લાગ્યું. ખૂબ જ સરસ લાગ્યું. અમને એકદમ લાઇટ લાગ્યું. અને એટલા મિલનસાર લોકો છે. વિથ સ્માઇલ જ્યારે કોઈ ખાવાનું આપે ને ત્યારે બોસ ખૂબ મજા આવે. અને ખાસ તો એ કે આવા જ વિડીયો જો તમને ગમતા હોય તો પ્લીઝ અમને ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો, સપોર્ટ કરજો. અને અમારું ઇન્સ્ટાગ્રામનું પેજ પણ છે એ પણ ફોલો કરજો. અને બસ ફરી મળીએ એક આવા જ વિડીયોમાં. ત્યાં સુધી ઘૂમો ફીરો, ખાઓ પીઓ ઓર મસ્ત રહો. એન્ડ ડોન્ટ ફર્ગેટ ટુ કીપ વોચિંગ વિથ ડિસ્કવરિંગ વ્યુઅર્સ.